श्री कृष्ण चंद्र भगवान की जय। કળિયુગના લક્ષણો અને કલ્કી અવતારની વાત કર્યા પછી સુખદેવજી કહે છે, હે રાજન, રાજાઓ તો મૃત્યુના રમકડા છે. પૃથ્વી દેવી એવું સમજીને હસે છે કે અનેક રાજાઓ તેમના મનમાં એવા મનોરથો સેવતા હોય છે કે અમે આટલું ધન અને આટલું રાજ્ય પ્રાપ્ત કર્યું છે, હવે સમુદ્રના આવરણવાળી પૃથ્વીને જીતી લઈને મહાદ્વીપોને જીતી લઈશું. પરંતુ સ્વયંભૂ મહારાજાઓ પણ બધું મૂકીને જ મૃત્યુ પામ્યા હતા. તો આ શુદ્ર શક્તિવાળા મનુષ્યો મને એટલે કે પૃથ્વીને જીતવાનું વિચારતા હોય તો તે સૌ બુદ્ધિશૂન્ય લક્ષણોવાળા છે. સુખદેવજી મહારાજ આગળ કહે છે, હે રાજન, અનેક શૂરવીરો, રાજાઓ અને દૈત્યો કે જેમણે પૃથ્વી પર તે અપાર મમતા રાખી મહાન ખ્યાતિ સંપન્ન કરેલી હતી, તે સૌ શૂરવીરો, રાજાઓ, દૈત્યો કાળનો ભોગ બની ગયા. તેઓ કૌશલ્ય સંપન્ન, ઐશ્વર્ય સંપન્ન, જ્ઞાન સંપન્ન, સામર્થ્યવાન અને શૂરવીર હોવા છતાં પણ બધું જ કાર્ય અધૂરું મૂકીને અને બધી જ અભિલાષાઓ મનમાં જ રાખીને મૃત્યુને શરણ થયા છે, કાળને શરણ થયા છે. તેવા યશસ્વીઓની કથાઓ આપને જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત થાય તેવા શુભ આશયથી કરી છે. આવી કથાઓનો મહિમા જાણવાથી જ્ઞાન અને વૈરાગ્યનું પ્રાગટ્ય થાય તે જ તેનો મુખ્ય આશય રહ્યો છે. આટલું સાંભળી પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે, હે શુકાચાર્યજી, કલિયુગમાં દોષ વધતા જ જાય તો લોકો એ દોષોને કેવી રીતે દૂર કરી શકે? કયા ઉપાય કરવાથી તેને જીતી શકાય, મુક્ત થઈ શકાય? આ ઉપરાંત હું પણ આપને વિનંતી કરું છું કે આપ શ્રી મને યુગોનો પરિચય અને યુગ ધર્મ સમજાવો. આપ શ્રી ભગવાન વિષ્ણુના સ્વરૂપ એવા કલ્પ, પ્રલય અને કાળનું પ્રમાણ તથા ગતિ પણ સમજાવો. સુખદેવજી કહે છે, હે રાજન, કળિયુગમાં લોકો અત્યંત પાખંડી થઈ જશે અને તેથી તેઓ ભગવાનનું સ્મરણ પણ નહીં કરે. કળિયુગ તો અનેક દોષોનો ભંડાર છે, છતાં પણ આ કલિયુગનો એક અત્યંત મહાન ગુણ એ છે કે પોતાના હૃદયમાં બિરાજેલ ભગવાન શ્રી કૃષ્ણનું કાનોથી કીર્તન સાંભળ્યું હોય, મુખ્યથી કીર્તન ગાયું હોય, હૃદયથી ધ્યાન ધર્યું હોય કે તેમનું અર્ચન કર્યું હોય, દર્શન કર્યું હોય તો પણ અનેક જન્મોમાં થયેલા તમામ અશુભોનો નાશ થઈ જાય છે. અને આસક્તિ છૂટી જાય તો કૃષ્ણ પ્રાપ્તિ થાય છે. સત્યયુગમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવાથી, ત્રેતાયુગમાં યજ્ઞો કરવાથી, આરાધના કરવાથી, દ્વાપર યુગમાં પૂજા કરવાથી જે ફળ પ્રાપ્તિ થાય છે તે ફળ પ્રાપ્તિ કલિયુગમાં માત્ર ભગવદ નામ સંકીર્તન કરવાથી પ્રાપ્ત થાય છે. સત્યયુગમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવાથી, ત્રેતાયુગમાં યજ્ઞો
અને આરાધના કરવાથી, દ્વાપર યુગમાં પૂજા કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે ફળ પ્રાપ્તિ કલિયુગમાં માત્ર ભગવદ નામ સંકીર્તન કરવાથી પ્રાપ્ત થઈ જાય છે. આમ કલયુગ રૂપી પાત્ર સ્વયં દોષોથી ભરેલું હોવા છતાં પણ તે યુગમાં ભગવાનના નામનું સંકીર્તન એક અદ્ભુત ગુણ છે. સુખદેવજી કહે છે, હે રાજન, જે યુગો છે તે 4 છે: સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલયુગ. સત્યયુગમાં ધર્મને સત્ય, દયા, તપ તથા દાન એમ 4 ચરણ હોય છે. આ યુગમાં મનુષ્ય મન, બુદ્ધિ તથા ઇન્દ્રિયો સત્વગુણમાં અને તત્વગુણની ક્રિયામાં પ્રવૃત્ત હોય છે. આ યુગમાં મનુષ્ય સંતુષ્ટ, શાંત, દયાળુ, સમદ્રષ્ટિવાળા તથા જ્ઞાનથી ભરેલા હોય આત્મચિંતન કરતા હોય છે. ત્રેતાયુગમાં ધર્મ, અર્થ અને કામ નામના 3 પુરુષાર્થનો વ્યાપ્ત હોય છે. આ યુગમાં અસત્ય, અસંતોષ, ક્લેશ અને હિંસાનું પ્રાધાન્ય હોય છે. તેથી પૂર્ણ ધર્મનો 1/4 ભાગનો નાશ થાય છે. આ યુગમાં લોકો વેદ માર્ગમાં કુશળ હોય છે, એટલે તેઓ તપ અને ક્રિયાકાંડમાં અતિશય શ્રદ્ધા રાખનારા હોય છે. આ યુગમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એમ 4 વર્ણમાં બ્રાહ્મણને ઉત્તમ ગણાયો છે. જ્યારે દ્વાપર યુગમાં લોકોને સકામ કર્મોમાં શ્રદ્ધા હોય છે, એટલે કે આ યુગમાં રજોગુણ અને તમોગુણને પ્રાધાન્ય અપાય છે. મનુષ્યોમાં લોભ, અહંકાર, અસંતોષ, દંભ વગેરે સવિશેષ જોવા મળે છે. આ દ્વાપર યુગમાં ધર્મના 4 ચરણોમાંથી માત્ર 2 ચરણ બાકી રહે છે. આ યુગમાં લોકો ધન અને કુટુંબમાં અત્યંત આસક્ત હોય છે અને મોટા મોટા યજ્ઞો કરે છે. આ યુગમાં 4 વર્ણોમાંથી બ્રાહ્મણો અને ક્ષત્રિયોને જ શ્રેષ્ઠ ગણાય છે. તો કલયુગમાં તમોગુણની વૃત્તિ સવિશેષ પ્રવર્તમાન હોય છે. તેથી જ આ યુગમાં ધર્મના પાયાનો 3/4 ભાગ નાશ પામી જાય છે. આ કલયુગમાં લોકો પ્રમાદી, અસત્યવાદી, હિંસક, ગરીબ, દુઃખી, નિર્દય, ભયભીત, વેરવૃત્તિવાળા અને લોભી આવી પ્રકૃતિના હોય છે. મોટા ભાગના મનુષ્યો વાસનાથી ભર્યા, ગરીબ, અસદાચરણ કરવાવાળા તથા સાસરી પક્ષને જ માન આપવાવાળા હોય છે. આ યુગમાં સ્ત્રીઓ નિર્લજ્જ, અધિક સંતાનોવાળી, ખૂબ જ આહાર કરવાવાળી, આભૂષણ વગરની, વિચિત્ર અને અપ્રિય વાણી ઉચ્ચારવાવાળી, ચોરી, કપટ અને સાહસ કરવાવાળી હોય છે. વેપારીઓ પણ છેતરનારા, એટલે કે શઠ, ધર્મશૂન્ય, નિર્દય અને કપટથી ભર્યા હોય છે. હા, શુદ્રજનો તપસ્વી બની જાય છે અને આવા વેશ ધારણ કરી વ્યાસપીઠ પર બેસી ઉપદેશ આપતા હોય છે. જ્યારે જે શાસક વર્ગ હોય છે તેમના ઉપર અત્યંત જવાબદારી અને પુષ્કળ ભાર હોય છે. નીતિનો તો અભાવ, કુદરતી પ્રકોપો અને કથળતા કારભારને લીધે પ્રજા
અન્ન, વસ્ત્ર, જળ, નિવાસ વગેરેથી પીડા ભોગવતી હોય છે. રોગચાળાઓ વ્યાપ્ત બની ગયા હોય છે. ખૂબ થોડા ધન માટે પ્રજા એકબીજાના પ્રાણ લે છે. ચારે કોર ભ્રષ્ટાચાર વ્યાપેલો હોય છે. મા બાપ બાળકોને અને બાળક મા બાપને યોગ્ય પ્રેમ જ આપી શકતા નથી. ટૂંકમાં હે રાજન, સત્યયુગમાં વિષ્ણુ ભગવાનનું ધ્યાન સાંભળી, ત્રેતાયુગમાં યજ્ઞો કરવાથી અને દ્વાપર યુગમાં પ્રભુ સેવાથી જે પ્રાપ્ત થાય છે તે કલયુગમાં લોકોને માત્ર પ્રભુ સંકીર્તનથી જ પ્રાપ્ત થાય છે. અનેક દોષો વચ્ચે એક આ મહાસદગુણ કલયુગમાં કૌસ્તુભમણી જેવો છે. હે રાજા પરીક્ષિતજી, મેં આપને યુગ ધર્મો વર્ણવ્યા. હવે હું આપને કલ્પ વિશે સમજૂતી આપું છું. પ્રલય 4 પ્રકારના હોય છે. નિત્ય પ્રલય, નૈમિતિક પ્રલય, પ્રાકૃતિક પ્રલય અને આત્યંતિક પ્રલય. સૌથી પ્રથમ નિત્ય પ્રલય. છેક બ્રહ્માંડથી માંડી સર્વભૂતોની એટલે કે પ્રાણી માત્રની ઉત્પત્તિ અને લય પ્રતિક્ષણે થયા જ કરે છે. આ પ્રવૃત્તિ સતત ચાલુ હોય છે. દેહ દરેક ક્ષણે જુદી જુદી અવસ્થાઓ પ્રાપ્ત કરે છે. તેથી એમ કહેવાય છે કે દેહ પ્રતિક્ષણ નાશ પામે છે. અનંત ભગવાનનું બીજું નામ કાળ છે. તે કાળને કોઈ જાણી કે જોઈ શકતું જ નથી. દેહમાં બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા જેવા દ્રશ્ય ફેરફારોને કારણે અનુમાન કરી શકાય છે કે દરેક ક્ષણે દેહ નાશ પામે છે. અને જે દરેક ક્ષણે થતું રહે છે તેવા પ્રલયને નિત્ય પ્રલય કહે છે. નૈમિતિક પ્રલય. બ્રહ્માજીનો દિવસ એટલે કલ્પ. તે 4000 યુગનો છે. તેમાં 14 મનુઓ હોય છે. હવે આ કલ્પના અંતે જ્યારે પ્રલય થાય છે ત્યારે તેને બ્રહ્માજીની રાત્રિ કહેવાય છે. તે સમયે ભગવાન શ્રી નારાયણ જગતને પોતાનામાં સમાવી લે છે, સમેટી લે છે. અને બ્રહ્માજી પણ ભગવાન નારાયણમાં સૂઈ જાય છે. આ નિમિત્તે થતા પ્રલયને નૈમિતિક પ્રલય કહેવાય છે. હવે પ્રાકૃતિક પ્રલય. પૃથ્વી ઉપર અનેક વર્ષો સુધી વરસાદ પડશે નહીં, લોકો ભૂખથી પીડાશે અને પ્રજા ધીરે ધીરે નાશ પામશે. ત્યારબાદ પ્રલયનો અગ્નિ પૃથ્વીને બાળશે. વાયુ તેને સાથ આપશે ત્યારે આકાશમાંથી અનેક વર્ષો સુધી વરસાદ પડતો જ રહેશે અને ચારે કોર બધું જ પાણી થઈ જશે અને પૃથ્વીના ગંધરૂપી ગુણને પાણી ગળી જશે. આ પૃથ્વીના ગંધરૂપી ગુણને પાણી ગળી જશે ત્યારે પૃથ્વીનો પ્રલય થશે. હવે માત્ર જળ જ રહેશે ત્યારે તેના રસગુણને તે જ ગળી જશે. જળના રસગુણને તે જ ગળી જશે એટલે જળનો લય થશે અને તેજ જ રહેશે. તેજના રૂપ ગુણને વાયુ ગળી જશે પછી માત્ર વાયુ જ રહેશે. વાયુના સ્પર્શના ગુણને આકાશ ગળી જશે એટલે માત્ર આકાશ રહેશે અને આકાશમાં રહેલા શબ્દ ગુણને તામસ અહંકાર ગળી જશે એટલે માત્ર અહંકાર રહેશે. ત્યારબાદ અહંકારને મહત્તત્વ ગળી જશે. આમ જે મહત્તત્વ હશે તેને સત્વ, રજસ અને તમસ ગુણો ગળી જશે. આમ થવાથી તેના ગુણોને પ્રધાન તત્વ પ્રકૃતિ ગળી જશે. આમ પ્રકૃતિ પોતાના કાર્યોને પોતાનામાં જ સમાવી દે એટલે તે નિર્વિકાર થાય.
આ રીતે પુરુષ અને પ્રકૃતિની ગુણાત્મક શક્તિઓ લય પામે ત્યારે તેને પ્રાકૃતિક પ્રલય કહેવાય છે. સુખદેવજી કહે, હે રાજન, હવે વાત આત્યંતિક પ્રલયની. જ્યારે સૃષ્ટિનું સર્જન થાય છે ત્યારે તેનો જન્મ બ્રહ્મમાંથી થાય છે, અને જ્યારે સૃષ્ટિનો પ્રલય થાય છે ત્યારે તે બ્રહ્મમાં સમાઈ જાય છે. એટલે બ્રહ્મ કારણ રૂપ લાગે છે અને જગત કાર્ય રૂપેણ લાગે છે. પરંતુ આ બધા ભેદ તો માત્ર ભ્રાંતિના ભેદ છે. વાસ્તવમાં આત્મા સત્ય રૂપેણ છે અને તે આત્મા જ સર્વમાં છે અને સર્વ તેનામાં છે. તેથી જીવ અને બ્રહ્મ વચ્ચેનો ભેદ અહંકારને લીધે ભાસે છે. હવે વિવેકરૂપી ખડકની મદદથી ત્રિગુણી માયામય અહંકારનો વધ કરી નાખવાથી હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું તેવો જીવને અનુભવ થાય છે. ત્યારે તેને આત્યંતિક પ્રલય કહેવાય છે. બસ આ આત્યંતિક પ્રલય તે જ મોક્ષ. આ આત્યંતિક પ્રલયને સમજવા માટે વેદાંતમાં આપેલા દ્રષ્ટાંતો જેવા કે દોરડું અને સર્પ, મૃગજળ, સ્વપ્ન વગેરે ઉપયોગી થઈ પડે છે. આટલું કહી સુખદેવજી શાંત થઈ જાય છે. આમ સુખદેવજીએ રાજા પરીક્ષિતજીને યુગોના ધર્મો અને પ્રલયના ચારેય પ્રકારોની સંક્ષિપ્તમાં સમજ આપી મૌન ધારણ કર્યું. કૃષ્ણં વંદે જગદ્ગુરુ, કૃષ્ણં વંદે જગદ્ગુરુ, કૃષ્ણં વંદે જગદ્ગુરુ.